આ દ્રશ્ય જોયા પછી ખબર પડે કે પોલીસે આ બધા જ આરોપીઓની શું હાલત કરી હશે। આજે જ્યારે પાલનપુર હાઈવે પર આ બધા જ આરોપીને લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે એમની સ્થિતિ જોતા અને જે રીતના પોલીસને કગરી રહ્યા છે કે એક કામ કરો, તમે અમને મારી નાખો પણ આટલું ન મારો, એ દ્રશ્યમાં દેખાય છે કે પોલીસ એમને દંડે ને દંડે ફટકારે છે। આજુબાજુના જેટલા પણ લોકો છે એ બધા જ પોલીસ જિંદાબાદના નારા લગાવે છે। એક ઘટના જેમાં બે ચૌધરી યુવાનોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, એમના ઉપર 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો। એના પછી આ જે લોકો દેખાય છે આ 6 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા। પોલીસે બહુ જ મહેનત કરી અને આ બધાને પકડ્યા અને આજે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લઈને ગયા ત્યારે કંઈક આવી તસવીરો હતી। આ તસવીરો સિવાય પોલીસે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે કે આગળની તપાસ કેવી રીતના કરવાના છે, કારણ કે પોલીસે 14 દિવસના રિમાન્ડ કોર્ટ પાસે માંગ્યા હતા અને પોલીસને અત્યારે 8 દિવસના રિમાન્ડ મળ્યા છે। આટલા દિવસમાં પોલીસ આ કેસની આખી તપાસ કરવાની છે। આ કેસમાં મુખ્ય જે આરોપી છે લાલો, એ જ આરોપી જે છે કે એને લેતી દેતીના ચક્કરમાં ભરતભાઈને મળવા માટે બોલાવ્યા હતા। ભરત ચૌધરી સાથે એમના બીજા ભાઈબંધ પણ આવ્યા હતા, નિતિન ચૌધરી। અત્યારે હોસ્પિટલમાં છે, એમની હાલત ગંભીર છે, એમના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે। એટલે હવે આ કેસમાં આગળ શું થાય છે? ચૌધરી સમાજે ન્યાયની માંગણી કરી હતી, શું ચૌધરી સમાજ આ ન્યાય માંગી રહ્યા હતા કે હજુ આગળ કોઈ માંગણી થાય છે જોવાનું રહ્યું। પોલીસ પોતાની તપાસ અત્યારે કરી રહી છે, આગામી 8 દિવસમાં પોલીસને શું મળે છે એ પણ જોઈશું। અત્યારે પોલીસની જે પ્રતિક્રિયા રિકન્સ્ટ્રક્શન પછી આવી છે તે સાંભળીએ। આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 રોજ જે બનાવ જે જગ્યાએ બનાવ થયો હતો જ્યાં ત્રણ જણા શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। એ રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ કે અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્વયે જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપીઓ છે એ બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે। આભાર।